વોર્ડ નંબર 7 માં ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો માહોલ સર્જાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। અહીં ભાજપના ઉમેદવારોની ફેરણી યોજાઈને જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ જોડાયા હતા। વોર્ડ નંબર 7 માં રાજકીય માહોલ ગરમાયેલો દેખાયો। અહીં ભાજપના લોકપ્રિય ઉમેદવાર સચિન ખંડેલવાલ, આદિત્ય પટેલ અને શ્વેતા ઉત્તેકર અને સાથી ઉમેદવાર દ્વારા ફેરણીનું જન સુધી પ્રચાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે અંતર્ગત તેઓ સૌપ્રથમ વોર્ડ નંબર 7ના વિસ્તારમાં હનુમાન દાદાના મંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં શ્રી ધુડિયા હનુમાન દાદાના દર્શન કર્યા અને તેમના આશીર્વાદ મેળવી અને પછી ફેરણીની શરૂઆત કરવામાં આવી હતી। જે અંતર્ગત દુરદોયા હનુમાન મંદિર, અદાણીયા પુલ 4 રસ્તા અને ફતેપુરા ખાતે આ ફેરણી સમાપ્તિ કરવામાં આવી। લોકો સાથે તેઓ દ્વારા ચર્ચા કરવામાં આવી, લોકોની મુલાકાત કરવામાં આવી। ડોર ટુ ડોર પ્રચાર જેને કહી શકાય તેવી ફેરણીનું આયોજન વોર્ડ નંબર 7ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ જોડાયા હોય। લોકો તરફથી પણ સારો સાથ સહકાર મળ્યો। મોટી સંખ્યામાં લોકો પણ આ ફેરણીમાં જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનો દ્વારા પણ ઉમેદવારોનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટી એ સંગઠનને વરેલી પાર્ટી અને અમારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિવિધ વોર્ડની અંદર 4 અમારા જે કમળના ઉમેદવારો છે, આ કમળને ખભા પર બેસાડી અને તમામ કાર્યકરો લોકો સુધી પહોંચી રહ્યા છે। ગત 5 વર્ષમાં કરેલા વિકાસના કાર્યોની યાદ અપાવી, સાથે સાથે આવનારા 5 વર્ષ માટે જે જન સંકલ્પ છે, જન સેવાનો જે સંકલ્પ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ તમામ અમારા ઉમેદવારોને લેવડાવ્યો છે, એ સંકલ્પ સાથે જઈ અને લોકોનું સમર્થન માંગી રહ્યા છે। માતાઓ, બહેનો, વડીલોનો આશીર્વાદ, અપાર પ્રેમ અમને મળી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે આજે વોર્ડ નંબર 7ના અમારા જે ઉમેદવારો છે, ભાઈ શ્રી આદિત્યભાઈ, સચિનભાઈ, શ્વેતાબેન, મેઘાબેન, તમામ લોકો સાથે કાર્યકર્તાઓ, અમારા પ્રમુખ મહામંત્રી જે વોર્ડના, જે લોકોને અમે અત્યારે પત્રિકા આપી અને મતદાન માટેનું આમંત્રણ પાઠવી રહ્યા છે, ખૂબ જ પ્રચંડ બહુમતીથી વોર્ડ નંબર 7ની અંદર 4 મજબૂત કમળ એ વડોદરાની જનતા એ લાવવાની છે અને ફરી એકવાર વડોદરા મહાનગરના તમામ એરિયાનો વિકાસ એ તીવ્ર ગતિએ વેગ પકડવાનો છે। જે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે સર્ટિફિકેટ એવું આપી દીધું હોય કે ગુજરાતના લોકો અભણ અને મૂર્ખ છે, મને લાગે છે કે એ પાર્ટીમાં ઉમેદવાર તરીકે ઉભાવાળાએ પણ પોતાનું આત્મમંથન કરવું જોઈએ। હું ભગવાનને રામદ્વારા મંદિરમાં પ્રભુ શ્રી રામજીને વિનંતી કરું કે ઉમેદવારોને પણ સદબુદ્ધિ આપે કે તમે કેવી પાર્ટીના ઉમેદવાર બનીને લોકોની વચ્ચે જઈ રહ્યા છો। બસ લોકો વચ્ચે જઈ રહ્યા છે, લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છે, લોકો ફૂલ હારથી વધાવી રહ્યા છે। ગયા વર્ષે કામ કર્યા છે એનું ફળ અત્યારે મળી રહ્યું છે। લોકોમાં ખૂબ આનંદ ઉત્સાહ છે અને અમે 4 જણ જંગી બહુમતીથી પેનલ જીતીશું એવી લોકોએ અમને ખૂબ સરસ ખાતરી આપેલી છે। બહુ જ ઉત્સાહી છે સૌ બધાનો આવકાર, બહુ જ ખૂબ સરસ છે અને જંગી બહુમતી જીતીશું। ફતેપુરા સ્થિત કોયલી ફળિયામાં રામદ્વારા મંદિર પાસે અમે આજે ફેરણી કરી રહ્યા છીએ। લોકોનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે કેટલી ખુશીનો માહોલ થઈ ગયો છે અને વોર્ડ નંબર 7ની 4 ઉમેદવારની પેનલને વડોદરા શહેરમાં આવેલી વોર્ડ નંબર 7ની જનતા ફૂલ જંગી બહુમતીથી વિજય બનાવશે। ઉમેદવારો આપણા લોકપ્રિય યુવા સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશીની આગેવાનીમાં આજે ચૂંટણી પ્રચાર અર્થે ફતેપુરા વિસ્તારમાં નીકળ્યા છે। અમારા રાષ્ટ્રીય નેતૃત્વએ કરેલા ઐતિહાસિક નિર્ણયો અને કાર્ય, ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રીના આગેવાનીમાં થયેલા કાર્ય અને સાથે સાથે વડોદરા મહાનગરપાલિકામાં સીમાચિહ્ન રૂપે થયેલા વિવિધ વિકાસના પ્રોજેક્ટ અને સાથે સાથે કાર્યકર્તા તરીકે અમે અલગ તબક્કે જે લોકસંપર્ક કરીને સેવાય છે સંગઠનના સૂત્રને ચરિતાર્થ કર્યું છે, આ તમામ બાબતોનો સરવાળો ભેગો થઈને અમને પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે અને આવનારા દિવસોમાં આ પેનલ ભવ્ય વિજય સાથે જીતવાની છે એ નક્કી છે।